Hello students, a very good morning to all and welcome back in the session of elective accounting. Now students, in our last session we started with the topic of books of accounts of solicitors. Means કે solicitors છે એ પોતાના ફાઇનલ અકાઉન્ટ્સ, પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સ એ કઈ રીતે પ્રિપેર કરે છે અને બિફોર પ્રિપેરિંગ ધ ફાઇનલ અકાઉન્ટ્સ એ કઈ બુક્સ છે જે અલગ અલગ રીતે મેન્ટેન કરે છે, રાઈટ? કઈ બુક્સ છે મેન્ટેન કરે છે બિફોર ધ પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ્સ બાય ધ સોલિસિટર. નંબર 1 વી હેવ ડિસ્કસ્ડ જનરલ કેશ બુક. આપણે યસ્ટરડેના સેશનમાં આ ટોપિક છે એ ઓલરેડી ડિસ્કસ કરેલ છે. ઇન જનરલ કેશ બુક સોલિસિટર કેપ્સ 2 અકાઉન્ટ ઇન અ બેંક. તમને ખ્યાલ છે બેંકમાં સોલિસિટર્સ છે કેટલા અકાઉન્ટ્સ મેન્ટેન કરે છે? 2 બેંક અકાઉન્ટ. 1 ફોર ફર્મ્સ ઓન અકાઉન્ટ, એટલે કે સોલિસિટર પોતાનું ફર્મ છે, રાઈટ, પોતાની જે પેઢી છે એનું પોતાનું એક અકાઉન્ટ એટલે કે પર્સનલ અકાઉન્ટ, અને સેકન્ડ છે એ ક્લાયન્ટ્સ મની અકાઉન્ટ. સપોઝ એમના 5 ક્લાયન્ટ્સ છે તો એ 5 ક્લાયન્ટ્સ તરફથી તો એમને જે પણ મની રિસીવ થાય છે એમનું એક સેપરેટ ક્લાયન્ટ અકાઉન્ટ છે ઓપન કરી શકશે. અને જનરલ કેશ બુકમાં તમે ક્યાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરો છો? જનરલી તમને જે પણ અમાઉન્ટ રિસીવ થાય અથવા તો તમે જે પણ પેમેન્ટ કરો છો એ ચેક થ્રુ જે થાય છે એ જ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ વન વોઝ પેટી કેશ બુક. આ પણ ટોપિક આપણે યસ્ટરડે ડિસ્કસ કરેલ હતો. વેન સોલિસિટર મેડ અ સ્મોલ કેશ પેમેન્ટ, જ્યારે સોલિસિટર્સ છે એ કોઈ નાના એવા કેશ પેમેન્ટ કરે છે ઓન બિહાફ ઓફ ક્લાયન્ટના વતી, ત્યારે એ તમે રેકોર્ડ ક્યાં કરો છો? પેટી કેશ બુકમાં. ચેક થ્રુ પેમેન્ટ થાય સ્ટુડન્ટ્સ તો રેકોર્ડ ક્યાં કરશો? જનરલ કેશ બુક. અને નાના એવા પરચુરણ ખર્ચ કોઈ થાય અને એ પણ કેશમાં થાય ત્યારે એ તમે રેકોર્ડ કરો છો પેટી કેશ બુકમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નાવ ફ્રોમ ટુડે વી વિલ ડિસ્કસ ધ નેક્સ્ટ બુક, દેટ ઇઝ ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર. લેજર મીન્સ ખાતું, ડિસબર્સમેન્ટ મીન્સ ચૂકવો છો. ક્લાયન્ટ્સના તમે જે વતી જે ચૂકવણી કરો છો, એક્સપેન્સીસ પે કરો છો એ. Read the first paragraph. A solicitor having a large number of clients will kept a separate client's disbursement ledger. જ્યારે કોઈ સોલિસિટર છે, કોઈ લોયર છે, એમના નંબર ઓફ ટ્રાન્ઝેક્શન અથવા તો નંબર ઓફ ક્લાયન્ટ્સ એ કેવા છે? વધુ. બહુ સારી એવી ફર્મ છે સોલિસિટરની, ફેમસ સોલિસિટર છે તો એના નંબર ઓફ ક્લાયન્ટ્સ એટલે કે એમના જે કસ્ટમર છે, ક્લાયન્ટ્સ છે એ નેચરલી કેવા હોવાના? વધારે. તો જ્યારે એમના ક્લાયન્ટ્સ છે એ ખૂબ વધુ છે ત્યારે એ ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજરમાં હરેક ક્લાયન્ટની અલગ અલગ કેસ મેટર માટે અલગ અલગ કોલમ છે પ્રિપેર કરે છે. કઈ રીતે? રીડ ધ ફર્સ્ટ પોઈન્ટ અહેડ. અ સોલિસિટર હેવિંગ લાર્જ નંબર ઓફ ક્લાયન્ટ્સ વિલ કેપ્ટ અ સેપરેટ ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર ફોર રેકોર્ડિંગ ધ એક્સપેન્સીસ મેડ બાય સોલિસિટર્સ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ્સ. આમાં રેકોર્ડ શું કરે છે? લેજરમાં, ખાતામાં ક્લાયન્ટ્સના વતીએ જે પણ એક્સપેન્સીસ કરે છે એમની એક ઇફેક્ટ એ અહીંયા આપે છે. એક ઇફેક્ટ ક્યાં આપતા હતા? જનરલ કેશ બુકમાં. અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજરમાં. જ્યારે તમે ક્લાયન્ટ્સના વતી કોઈ એક્સપેન્સીસ પે કરો છો ત્યારે. રીડ ધ નેક્સ્ટ પોઈન્ટ. અ સેપરેટ અકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ ઇન ધીસ લેજર ફોર ઈચ સેપરેટ મેટર ઓફ સેમ ક્લાયન્ટ. સ્ટુડન્ટ્સ, એક એક્ઝામ્પલ લઈએ આ સમજવા માટે. સપોઝ મિસ્ટર મહેતા એ ક્લાયન્ટ છે સોલિસિટરના, રાઈટ? સોલિસિટરના એક ક્લાયન્ટ છે મિસ્ટર મહેતા. એમની 2 અલગ અલગ લીગલ મેટર્સ રિલેટેડ કેસ ચાલે છે. એક છે કેસ એ કોર્ટ કેસ છે રિલેટેડ વિથ ધ લેન્ડ, જમીન રિલેટેડ છે. અને સેકન્ડ છે એ છે કોર્ટ કેસ રિલેટેડ વિથ વન હાઉસ પ્રોપર્ટી. એક બીજો કેસ મિસ્ટર મહેતાનો જ છે બટ એ શેને રિલેટેડ છે? હાઉસ પ્રોપર્ટી, એટલે કે હાઉસ રિલેટેડ કોઈ લીગલ મેટર છે. તો ક્લાયન્ટ સેમ છે, એક જ છે મિસ્ટર મહેતા, બટ એમના કેસીસ કેવા છે? અલગ અલગ. બે કેસ એમના એ છે ચાલે છે જે સોલિસિટર પાસે સોલ્વ કરાવે છે. એક છે લીગલ કેસ રિલેટેડ વિથ ધ લેન્ડ અને સેકન્ડ છે લીગલ કેસ રિલેટેડ વિથ ધ હાઉસ પ્રોપર્ટી. તો જ્યારે સેમ ક્લાયન્ટના અલગ અલગ કેસીસ હોય, અલગ અલગ સેપરેટ મેટર હોય ત્યારે એ બધી મેટર્સને રેકોર્ડ કરવા માટે એ સેપરેટ અકાઉન્ટ છે પ્રિપેર કરવામાં આવશે. ફર્સ્ટ
ક્લાયન્ટ ડિસ્બર્સમેન્ટ લેજર હશે એ હશે મિસ્ટર મહેતા ડિસ્બર્સમેન્ટ લેજર રિલેટેડ વિથ ધ લેન્ડ. અને સેકન્ડ એ પ્રિપેર કરશે સેપરેટલી, અલગ જ અકાઉન્ટ છે બનાવશે, અલગ જ લેજર છે એ પ્રિપેર કરશે મિસ્ટર મહેતા ડિસ્બર્સમેન્ટ લેજર રિલેટેડ વિથ ધ કેસ ઓફ હાઉસ પ્રોપર્ટી. એટલે અલગ મેટર્સ હોય સેમ ક્લાયન્ટની તો એમના લેજર્સ પણ કેવા બનશે? અલગ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફોર્થ બુક ઇઝ બિલ્સ ઓફ કોસ્ટ બુક. નામ પરથી જ ખ્યાલ આવે, જ્યારે કોઈ ક્લાયન્ટની એક લીગલ મેટર છે કમ્પ્લીટ થાય, then after the solicitor will charge the fees from that client. તમારો કેસ સોલ્વ કરે છે કોઈ સોલિસિટર, તો એ તમારી પાસેથી એટ ધ એન્ડ ઓફ ધી કેસ શું ચાર્જ કરશે? ફીઝ એમની લેશે. તો અહીંયા એ જ છે, જ્યારે કોઈ લીગલ મેટર કમ્પ્લીટ થાય ત્યારે સોલિસિટર્સ છે એ પોતાના બિલ્સ છે રેડી કરે છે. બિલ્સ મીન્સ કે આ મેટરની આટલી ફીસ છે, આ કેસની આટલી ફીસ છે, અને આખું બિલ છે રેડી કરી અને પછી એમના ક્લાયન્ટને મોકલે છે, જેથી કરીને ક્લાયન્ટ છે એ બિલ્સને ધ્યાનમાં રાખીને પછી એનું પેમેન્ટ કરે. રીડ ધ પેરેગ્રાફ. વેન ધ મેટર ઓર કેસ ઇઝ કમ્પ્લીટેડ. જ્યારે કોઈ ક્લાયન્ટના મેટર કે કેસ છે કમ્પ્લીટ થાય, all bills of fees and disbursement made on behalf of clients. બધા જ ફીઝના બિલ્સ અને ક્લાયન્ટના વતી તમે જે ડિસ્બર્સમેન્ટ એટલે કે જે એક્સપેન્સીસ કરેલા છે એ બધા બિલ્સ છે પ્રિપેર કરે છે સોલિસિટર એન્ડ ડિલિવર્ડ ઇન ધીસ બુક. બધા બિલ્સ છે પ્રિપેર કરી અને એમની ઇફેક્ટ એ ક્યાં આપે છે? આ બુકમાં, બિલ્સ ઓફ કોસ્ટ બુક. ક્યારે? જ્યારે મેટર કમ્પ્લીટ થાય ત્યારે. સપોઝ મિસ્ટર શાહ એક ક્લાયન્ટ છે સોલિસિટરના, 2 મહિના એમનો કેસ ચાલે છે. આફ્ટર ધ એન્ડ ઓફ 2 months એ કેસ કમ્પ્લીટ થાય છે. કેસ કમ્પ્લીટ થયા પછી સોલિસિટર છે એમના બિલ્સ છે પ્રિપેર કરે કે આ મેટરની આટલી ફીસ થઈ, આ મેટરની આટલી ફીસ થઈ, તમારા વતી મેં આટલા એક્સપેન્સીસ પે કરેલા છે, રાઈટ? અને બધા બિલ્સ પ્રિપેર કરી અને એની ઇફેક્ટ ક્યાં આપે છે? બિલ્સ ઓફ કોસ્ટ બુકમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ, ક્લાયન્ટ્સ લેજર. A separate account is prepared for each client in client's ledger instead of in general ledger. સ્ટુડન્ટ્સ આ બરાબર સમજજો. કોઈ પણ ક્લાયન્ટ હોય એમનો કોઈ પણ સેપરેટ મેટર હોય તો એમના માટે તમે સેપરેટ અકાઉન્ટ છે પ્રિપેર કરો છો, જે રીતે આપણે અહીંયા કરેલ છે ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર, એની જ વાત કરું છું, રાઈટ? કોઈ પણ ક્લાયન્ટ હોય એમની મેટર, એમનો કેસ છે, એમના રિલેટેડ તમે સેપરેટ અકાઉન્ટ જ બનાવશો. સપોઝ તમારા 5 ક્લાયન્ટ્સ છે તો 5 લીગલ મેટર્સ અત્યારે તમે સોલ્વ કરો છો તો પાંચેયના અકાઉન્ટ કેવા બનશે? સેપરેટ, અલગ અલગ. મિસ્ટર મહેતા, મિસ્ટર શાહ, મિસ્ટર પટેલ, મિસ્ટર ત્રિવેદી એટસેટ્રા. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હરેકના તમે સેપરેટ અકાઉન્ટ છે પ્રિપેર કરો છો, રાઈટ? ઇન્સ્ટેડ ઓફ ઇન જનરલ લેજર. તમે જનરલ લેજર અત્યારે પ્રિપેર કરતા નથી. ક્યારે? when the practice is fairly on a large scale, means when solicitors has a large number of clients, at that time he will prepare a separate account for each client. ત્યારે હરેક ક્લાયન્ટ માટે સેપરેટ અકાઉન્ટ પ્રિપેર કરશે, નહીં કે જનરલ લેજર કે એક જ લેજરમાં બધા ક્લાયન્ટ્સ છે આવી જાય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આવું ક્યારે કરશે? when the solicitor has a large number of clients. એમની પ્રેક્ટિસ છે એ બહુ લાર્જ સ્કેલ પર ચાલતી હોય, રાઈટ? નેક્સ્ટ પેરેગ્રાફ. when amount received from clients, it is to be recorded on the credit of this account. જ્યારે તમને ક્લાયન્ટ્સ તરફથી કોઈ અમાઉન્ટ રિસીવ થાય ત્યારે તમે આ ક્લાયન્ટ્સ લેજરમાં કે જેમનું તમને આ સેપરેટ અકાઉન્ટ પ્રિપેર કરેલ છે, સપોઝ મિસ્ટર પટેલ એમનું તમે લેજર બનાવેલું છે ક્લાયન્ટ્સ લેજર, મિસ્ટર પટેલ્સ લેજર, રાઈટ? હવે એમના તરફથી તમને કોઈ અમાઉન્ટ રિસીવ થાય છે તો એ અમાઉન્ટ રિસીવ થાય એની ઇફેક્ટ ક્યાં આપો છો? તો કે ક્લાયન્ટ્સ એટલે કે મિસ્ટર પટેલના લેજરમાં ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ મીન્સ સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે કોઈ પણ લેજર, કોઈ પણ ખાતાની 2 બાજુ હોય, ડેબિટ એન્ડ ક્રેડિટ, એટલે કે ઉધાર અને જમા. તો જમા બાજુ એટલે કે ક્રેડિટ સાઇડ તમે એ અમાઉન્ટની ઇફેક્ટ આપો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ યર the balance is to be transferred to the liability side of the balance sheet. તમને ક્લાયન્ટ્સ તરફથી આ બધા એડવાન્સ અમાઉન્ટ રિસીવ થાય છે, રાઈટ?
હજુ એકચ્યુઅલમાં પેમેન્ટ કરેલ નથી. આપણે પહેલાં પણ ડિસ્કસ થયેલ છે કે સપોઝ મિસ્ટર પટેલ છે એ તમને 20,000 રૂપીઝ અમાઉન્ટ આપે છે સોલિસિટરને, રાઈટ. પછી સોલિસિટર એમના કેસમાં જ્યાં પણ રિક્વાયરમેન્ટ હોય એક્સપેન્સ પે કરવાની, ત્યારે 20,000 રૂપીઝ કે જે એમના તરફથી એડવાન્સમાં મળેલા છે એમાંથી ઓન બિહાફ ઓફ મિસ્ટર પટેલ પછી એ એક્સપેન્સ કરશે, રાઈટ. તો એ જ અહીંયા છે. અમાઉન્ટ જ્યારે 20,000 રિસીવ થાય ત્યારે એની એક ઇફેક્ટ ક્યાં પહોંચો તો કે મિસ્ટર પટેલના લેજરમાં ક્રેડિટ સાઇડ જમા બાજુ. પછી જ્યારે યર એન્ડ થાય એમાંથી તમે થ્રુ આઉટ ધ યર 5,000 રૂપીઝનું પેમેન્ટ કરેલું છે ક્યાંક ને ક્યાંક મિસ્ટર પટેલના વતી, રાઈટ. યર એન્ડિંગ થાય તો હજુ તમારી પાસે મિસ્ટર પટેલ તરફથી એડવાન્સ અમાઉન્ટ કેટલા પડ્યા હોય 15,000 રૂપીઝ, કારણ કે 5,000 રૂપીઝનું તો તમે ક્યાંક ને ક્યાંક ઓન બિહાફ ઓફ મિસ્ટર પટેલ પેમેન્ટ કરેલું છે, રાઈટ. તો જે 15,000 રૂપીઝ જે મિસ્ટર પટેલના છે તમે તો ખાલી એડવાન્સમાં લીધા છે, તો તમારા માટે શું થાય લાયબિલિટી. લાયબિલિટી મીન્સ દેવું. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જે લાયબિલિટીને તમે રેકોર્ડ ક્યાં કરો છો ઓન ધ બેલેન્સ શીટ સાઇડ, અઝ લાયબિલિટી સાઇડ, રાઈટ. બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં તમે દેવા બાજુ એટલે કે લાયબિલિટી સાઇડ એમને રેકોર્ડ કરો છો. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બિકોઝ તમને એડવાન્સમાં મળેલા છે અને એ છે કોના? ક્લાયન્ટના. આ ખ્યાલ આવે છે? 15,000 રૂપીઝ. નેક્સ્ટ, વેન બિલ્સ આર સેન્ટ ટુ ધ ક્લાયન્ટ, પછી જ્યારે મેટર છે કમ્પ્લીટ થાય, રાઈટ, એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જ્યારે બિલ્સ છે મોકલો છો ક્લાયન્ટને, ઇટ ઇઝ રેકોર્ડેડ ઓન ધ ડેબિટ સાઇડ ઓફ ધ ક્લાયન્ટ્સ. ત્યારે એ બિલ્સ છે એમના અમાઉન્ટ એને તમે ક્યાં રેકોર્ડ કરો છો? ક્લાયન્ટના લેજરની ડેબિટ સાઇડ. ઓકે. ક્રેડિટ સાઇડ શું રેકોર્ડ કરતા સ્ટુડન્ટ્સ? જે અમાઉન્ટ રિસીવ થતા એ. અને ડેબિટ સાઇડ એટલે કે ઉધાર બાજુ શું રેકોર્ડ કરો છો? તમે જ્યારે જેટલી અમાઉન્ટના એમને બિલ્સ મોકલશો એ બિલ્સના અમાઉન્ટ, રાઈટ. એન્ડ ઇફ ધ ક્લાયન્ટ હેઝ નોટ પેડ ધ મની, અને જો હવે તમને ક્લાયન્ટ છે એ ફીઝ નથી પે કરતા, then at the end of the year such balance will be transferred to the asset side of the balance sheet. જો તમને ક્લાયન્ટ છે એ ફીઝ પે ન કરે, રાઈટ, બિલ્સ બને છે 20,000 રૂપીઝના, રાઈટ, તો 20,000 રૂપીઝના બિલ્સ તમે એમને મોકલો છો, એકચ્યુઅલમાં હવે તમારે એમની પાસેથી લેવાના છે, મળવાના છે, રાઈટ. અને ક્લાયન્ટ તમને પે નથી કરતા, યર એન્ડ થઈ જાય છે. યર એન્ડિંગ થાય એટલે તમે ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરો સ્ટુડન્ટ્સ, ત્યારે એનું મિનિંગ શું થાય? તમારે તમારા ક્લાયન્ટ પાસેથી આ ફીઝ છે એ મળવાની બાકી છે, આઉટસ્ટેન્ડિંગ ફીઝ, રાઈટ. ફીઝ નોટ રિસીવ્ડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો આ ફીઝ તમને રિસીવ નથી થયેલી, જે તમને મળવાની બાકી છે, એ તમારા માટે શું છે? ઇટ્સ એન અસેટ. અસેટ છે તમારા માટે, મિલકત છે. તમને જો યાદ હોય તો તમે 12th સ્ટાન્ડર્ડમાં બેલેન્સ શીટમાં અસેટ સાઇડ મળવાની બાકી ફીઝ એટલે કે ફીઝ નોટ રિસીવ્ડ એ તમે મેન્શન કરતા અંડર ધ હેડ ઓફ કરંટ અસેટ્સ. કરંટ અસેટ્સના હેડમાં, ચાલુ મિલકતના અંડરમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો હવે તમારે ક્લાયન્ટ પાસેથી આ અમાઉન્ટ રિસીવ થવાના છે, એટલે હવે તમારા માટે લાયબિલિટી નથી બટ શું છે? અસેટ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ક્લાયન્ટ લેજર. ડેબિટ સાઇડ શું મૂકો છો? એમને બિલ્સ મોકલો છો એમની ઇફેક્ટ. ક્રેડિટ સાઇડ એમના તરફથી અમાઉન્ટ રિસીવ થાય છે એ. અને એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જે બિલ્સ મોકલેલા છે એનું જો પેમેન્ટ એ ક્લાયન્ટ ન કરે, દેન નાવ ઇટ ઇઝ અસેટ ફોર યુ. તો હવે એ તમારા માટે શું છે? અસેટ. તો અસેટ છે એટલે તમે રેકોર્ડ ક્યાં કરશો? બેલેન્સ શીટ અસેટ સાઇડ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. સો ટુડે we discussed these books of account. Number 1, general cash book. Second, petty cash book. Third, client's disbursement ledger. Fourth, bills of cost book. And fifth, client's ledger. These all books are prepared by the solicitors. આ solicitors છે મેન્ટેન કરે books of account. પછી જ્યારે સ્ટુડન્ટ્સ યર એન્ડિંગ થાય, યર એન્ડિંગ થાય એટલે તમે પ્રિપેર શું કરો છો? ફાઇનલ અકાઉન્ટ્સ. ફાઇનલ અકાઉન્ટ્સ ઇન કેસ ઓફ સોલિસિટર્સ તમે કઈ રીતે પ્રિપેર કરશો? તમને એક્ઝામમાં જે પ્રેક્ટિકલ સમ્સ પૂછાય છે 20 માર્ક્સમાં આ યુનિટમાંથી, એ મેજોરિટી સોલિસિટર્સના જ હોય છે.
રેયરલી તમને ડૉક્ટર્સ રિલેટેડ પ્રોફેશનલ પર્સનના સમ્સ છે એ પૂછાય છે. અધરવાઇઝ મેજોરિટી ક્યાં પૂછે છે? સોલિસિટર્સના જ એક્ઝામ્પલ્સ. તો જ્યારે તમને એક્ઝામમાં પૂછે છે ત્યારે જનરલી તમારે પ્રિપેર કરવાનું થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ધેન બેલેન્સ શીટ. અને જ્યાં જ્યાં કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમારે લાસ્ટમાં વર્કિંગ નોટ્સ છે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તમારા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સમાં આપણે કેલ્ક્યુલેટ શું કરશું, પ્રિપેર શું કરશું? P&L અકાઉન્ટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ સેકન્ડ બેલેન્સ શીટ, અને જ્યાં જ્યાં વર્કિંગ નોટ્સની રિક્વાયરમેન્ટ હોય એ. તો પછી આ બુક્સ ઓફ અકાઉન્ટ કેમ આપણે સ્ટડી કરીએ છીએ? બિફોર ધ પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ્સ. તમે જ્યારે આ P&L અને બેલેન્સ શીટ બનાવો છો એટ ધ એન્ડ ઓફ ધ યર, એ પહેલાં થ્રુ આઉટ ધ યર એમના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે સોલિસિટર છે આ બધી બુક્સ છે એ મેન્ટેન કરે છે. અને આ બુક્સ છે પ્રિપેર કરે છે થ્રુ આઉટ ધ યર, અને એમના બેઝિસ ઉપર એટ ધ એન્ડ ઓફ ધ યર એ પોતાના ફાઇનલ અકાઉન્ટ્સ એટલે કે P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ છે એ પ્રિપેર કરે છે. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આઈ હોપ નાવ ઇટ ઇઝ ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમને સમજાયેલું હશે, રાઈટ? સો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, જનરલ લેજર હજુ એક બાકી છે લાસ્ટમાં. ઓલ અધર અકાઉન્ટ્સ એક્સેપ્ટ ક્લાયન્ટ અકાઉન્ટ્સ આર કેપ્ટ ઇન જનરલ લેજર. ક્લાયન્ટ સિવાયના તમે જે પણ લેજર્સ છે ઓપન કરો છો એ તમે ક્યાં મૂકો છો? જનરલ લેજરમાં. ફોર એક્ઝામ્પલ, ઓલ નોમિનલ અકાઉન્ટ્સ. નોમિનલ અકાઉન્ટ્સ મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? નોમિનલ અકાઉન્ટ્સ મીન્સ અકાઉન્ટ્સ રિલેટેડ વિથ અધર એક્સપેન્સીસ એન્ડ અધર ઇન્કમ. તમારા સોલિસિટર્સના ક્લાયન્ટ્સના એક્સપેન્સીસ અને ઇન્કમ સિવાયના જે કોઈ ઇન્કમ એક્સપેન્સીસ છે એ તમે રેકોર્ડ કરવા માટે બીજા લેજર્સ છે પ્રિપેર કરો છો. દેન અસેટ અકાઉન્ટ એટલે કે મિલકતનું ખાતું, કેપિટલ અકાઉન્ટ મૂડી ખાતું, ડ્રોઈંગ અકાઉન્ટ ઉપાડ ખાતું એન્ડ બિલ્સ ઓફ ફીઝ અકાઉન્ટ. આ બધા લેજર્સ છે એ તમે જનરલ લેજર્સના હેડ અંડર પ્રિપેર કરો છો. સો ટોટલ 6 books of accounts maintained by solicitors throughout the year. અને પછી એમના ઉપરથી ફાઇનલ અકાઉન્ટ્સ છે પ્રિપેર કરી શકે. નાવ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વન, નોટ્સ ફોર કેલ્ક્યુલેશન. હવે સ્ટુડન્ટ્સ, તમે જે બુક પ્રિપેર કરેલ છે એમાં ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ડાઉન ઓલ ધ થિયરી ટોપિક્સ દેટ વી હેવ ડિસ્કસ્ડ ટિલ નાવ, અત્યાર સુધી આપણે જે પણ થિયરી ટોપિક્સ છે ડિસ્કસ કરેલા છે એ તમારે ઇન ડિટેલ અહીંયાથી લખવા હોય વિડીયો સેશનમાંથી તો તમે લખી શકો છો. ઓર ઇટ ઇઝ અવેલેબલ ઇન યોર ટેક્સ્ટ બુક, અથવા તો એ તમારી ટેક્સ્ટ બુકમાં પણ બધા અવેલેબલ છે. એટલે લખો તો પણ ચાલશે, ન લખો તો પણ ચાલશે. બટ ફ્રોમ ધીસ પીપીટી અહીંયા હવે હું તમને હેડિંગ અપાવડાવું છું નોટ્સ ફોર કેલ્ક્યુલેશન. એ નોટ્સ છે તમારે ખાસ લખવાની છે. ફર્સ્ટ વન ઇઝ ડેટર્સ ફોર ડિસબર્સમેન્ટ. ડેટર્સ મીન્સ વોટ? ક્લાયન્ટ માટે તો ડેટર્સ એટલે શું? એમના કસ્ટમર અથવા તો એમના ક્લાયન્ટ. ક્લાયન્ટ માટે હું બીજો વર્ડ યુઝ કરી શકું, ડેટર્સ. ડેટર્સ મીન્સ દેવાદાર. કેમ દેવાદાર કહી શકો? બિકોઝ ક્લાયન્ટ્સ છે તમારા માટે એક ટાઈપના શું છે? ડેટર્સ. તમારે એમની પાસેથી ફીઝ લેવાની હોય કેસીસ માટે, રાઈટ? સો ક્લાયન્ટ્સ આર ઓલ્સો કન્સિડર્ડ એઝ યોર ડેટર્સ. તો જ્યારે પણ તમને પ્રેક્ટિકલ સમ્સમાં વર્ડ આ રીતે અલગ અલગ યુઝ કરે, જેમ તમે અહીંયા રીડ કરો છો, ડેટર્સ ફોર ડિસબર્સમેન્ટ એટલે કે તમારા ક્લાયન્ટ વતી જ તમે એક્સપેન્સીસ પે કરો છો, અથવા તો તમારા માટે વર્ડ યુઝ કરે ક્વેશ્ચનમાં ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર. નેક્સ્ટ, ક્લાયન્ટ્સ મિસેલેનિયસ એક્સપેન્સ લેજર. દેન ડ્યુ ફ્રોમ ક્લાયન્ટ્સ ફોર એક્સપેન્સીસ ઓર સન્ડ્રી એક્સપેન્સીસ ફોર ક્લાયન્ટ્સ. આ બધા વર્ડનો મિનિંગ છે એ એક જ થાય કે તમે ક્લાયન્ટ્સના વતી છે પેમેન્ટ કરો છો. યુ આર પેઇંગ એક્સપેન્સીસ ઓર મેકિંગ ડિસબર્સમેન્ટ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ્સ. તો ક્વેશ્ચનમાં જ્યારે આ રીતે અલગ અલગ વર્ડ યુઝ કરેલા હોય ત્યારે ડોન્ટ બી કન્ફ્યુઝડ. આ બધાનો મિનિંગ શું થાય? એક જ. તો આ ખાસ લખી લેજો તમારી બુકમાં. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફીઝ નોટ રિસીવ્ડ એટલે કે મળવાની બાકી ફીસ. ઓર ડેટર્સ ફોર ફીસ. ડેટર્સ મીન્સ ક્લાયન્ટ, તમારે ક્લાયન્ટ પાસેથી ફીઝ લેવાની છે. ઓર ડેટર્સ ફોર કોસ્ટ એટલે કે તમારા ડેટર્સ પાસેથી તમારે કલેક્શન કરવાનું છે. ઓર આઉટસ્ટેન્ડિંગ ફીસ.
આઉટસ્ટેન્ડિંગ ફીઝ મીન્સ મળવાની બાકી ફીસ, એન્ડ ફીઝ ઇન એરર્સ મીન્સ અગેન મળવાના બાકી છે, રાઈટ. તો આ પણ બધાનો મિનિંગ શું થાય સ્ટુડન્ટ્સ? એક જ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? તો ક્વેશ્ચનમાં જ્યારે આ રીતે અલગ અલગ વર્ડ યુઝ કરેલા હોય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આનો મિનિંગ આ જ છે, તમારે એની આ જ ઇફેક્ટ આપવાની છે. ડેબિટ કે ક્રેડિટ, ઉધાર કે જમા, અકાઉન્ટમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ. સો ટુડે we discussed the books of accounts maintained by the solicitors and then after write down the notes for calculation. So students, આજના આપણા સેશનમાં જે પણ પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા છે, અન્ડરસ્ટુડ ધીસ વેરી કેરફુલી, બરાબર રીતે સમજજો. કન્સેપ્ટ ક્લિયર હશે તો તમારા એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન તમારે એકદમ ઇઝી રહેશે. ફ્રોમ ધ નેક્સ્ટ સેશન, આપણા નેક્સ્ટ સેશનથી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ એટલે કે પ્રેક્ટિકલ સમ્સ છે એ સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ. સો જસ્ટ બી રેડી ફોર દેટ. તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તમારી બુકમાં સ્ટાર્ટ કરો છો એ પહેલાં આ જે પણ થિયરી ટોપિક્સ છે એમના પોઈન્ટ્સ છે એ તમે બુકમાં લખી નાખજો, આ નોટ્સ છે એ લખી નાખજો, એન્ડ દેન સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. પછી જ તમે કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરજો. સો here with this we are ending up the theory part of this unit. આ યુનિટનો થિયરી પાર્ટ અહીંયા પૂરો થાય છે, and from next session we will start with the sums. I hope students today's session is very much useful for you. So we are here ending up the session of today. Thank you very much and have a good day.